हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामी। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होगी। अभी मस्त मॉर्निंग हो चुकी है और देखिए यहाँ से बाहर ही एकदम मस्त सन अभी आ रहा है। तो मस्त धूप आ गई है घर पे अभी। तो इस तरह से हमारे घर पे धूप आती है, पूरे रूम में आती है। और बाहर नाश्ता भी कर लिया और खड़े भी हो गए हैं क्योंकि कब से अभी नाश्ता कर रहे थे, तो अभी फ्रिज तो होने वाला है। वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। બોલો બોલો કેમ છે? બસ મસ્ત મજામાં જો પૂજા પૂજા કરીને હેલા આવે છે હજી વરાજા મસ્ત મજામાં ફ્રેશ થઈ ગયા છે. હજી મારે ચાંદલો કરવાનો બાકી છે. પૂજા કરીને હજુ હમણાં નીચે આવ્યો છું. તો દેખાણું હાથમાં પ્લેટ લઈને તમે નીચે આવ્યા એટલે ખ્યાલ આવી જ ગયો અમને. યસ યસ કલ્લે ત્યાં પપ્પાને મળી લઈએ આપણે. યસ પપ્પાને મળી જાય. પપ્પા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પપ્પાને તો અત્યારનો ફોન આવે, હાલો જલ્દી કહો પપ્પા. હા એ ઓલી સાડીની ડિઝાઇનની કલરની સીટો ભરાવાની છે ને, હા હા એનો ફોન હતો. રાતે ફોન કર્યો તો કે 20 સીટ કલરની ભરી દેજો એમ. ઓકે. તો એને બનાવી નથી રાતે. હવે અત્યારમાં પછી બનાવવા બે છે ફોન કર્યો એટલે લેટ થાય ને પછી. એટલે લેટ થાય. પછી કારીગર આવી જાય ને પછી આપણે કામ ન શરૂ થાય પછી કારીગર ને શું મજો થાય ને એને જેમ બેહવું પડે હવે. એટલે જ ને. તો ટિફિન સરસ થઈ ગયું છે મમ્મીનું અત્યારમાં. હા અને કલરની સીટો ભરે 3 વાર સીટ બનાવવી પડે, એકની એક સીટ ઉખેડીને, એટલે વાર લાગે. ઓહો, એવું બધું હોય. હા ક્યારેક આપણે પ્રોસેસ બધી બતાવશું ખરે, ક્યારેક કેવો ટાઈમ લઈને. ખાતાના ટૂર આપણે જ્યારે કરીશું ત્યારે કમ્પ્લીટ તમને બતાવીશું. બીકોઝ કે પપ્પા જે કહે છે ને 3 કલર વાળું, તો 3 કલરના અલગ અલગ લેયર હોય એટલે બધાને એક બે વખત ઉખડીને કરવું પડતું હોય એટલા માટે વાર લાગે. ટિફિન થઈ ગયું છે, રેડી જઈ રહ્યા છે હવે ખાતે. ખાતે. હા ગુડ મોર્નિંગ, રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. અરે માં અત્યારમાં દીદીને જવાનું કેન્સલ થયું આકાશ. કેમ? અત્યારે પપ્પાએ ના પાડી કે હું નહીં લઈ જાઉં. લે આ લે હું કામ રોકાવાનું છે? એ ના એને સીટું લેવા જવાનું છે. ઠીક, એટલે છે. તો એટલે પછી મૂકવા કોણ આવશે? તું લે હું વાત કરી. બીજા તો ખરે કામ. હા પછી હું પાડે ભાઈ હોય. એમ કે તો આપણે હા કીધી. નહીં બપોરના આવજે ને તો એટલે બિલ બનાવવા છે તળણીના એવું છે? થાળીઓના. એટલે હા તો હાલો આવી જઈશ ખાતે. તો બપોરે મૂકી જઈશ ને ખાતે આવી જઈશ. તો લોટરી લાગવાનું લાગે છે એમ ને, તે બિલ બનાવવાની વાત કરે છે. મહિનો પૂરો જોશે ને. હા એન્ડિંગ આવ્યું ને, આપણે બધાને બહુ કીધું છે, જેમ કે આપણે બધાને કીધું જ છે કે ફટાફટ માર્ચ એન્ડ આવે ને ત્યાં આપણે 50,000 પૂરા કરી દેવાના સબસ્ક્રાઈબર. પણ જોઈએ હવે રાહ, બધા અમે રોજ રાહ જોઈએ છે કે આજે વધે, પણ ધીમે ધીમે વધે એટલે થોડો ટાઈમ તો લાગશે જેવું લાગે છે કે માર્ચ એન્ડિંગ આવશે ત્યારે બધા તમે કરી તો દેશો એવું લાગે છે. મને વિશ્વાસ છે બધા ઉપર, એટલે મારો વિશ્વાસ તમે તોડતા ને, મારો ભરોસો છે ને તમે તોડતા ને. હું કેવા ના 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 એક ખોટું, તારો વિશ્વાસ તૂટી જ જવાનો વિરાલી. કેમ? બીકોઝ કે હું ઘણા દિવસથી કહી રહ્યો છું, આપણા સબસ્ક્રાઈબર હજી 45,600 સુધી પહોંચ્યા છે. હું આટલા દિવસથી કહી રહ્યો છું, રોજ તમે 30,000 થી 35,000 લોકો જોવો છો. આમાંથી ઘણા લોકો એવા છે, મેં ડેટા પ્રમાણે જયારે યુટ્યુબના ડેટા પ્રમાણે જોઈએ ને ત્યારે ઘણા લોકો એવા છે કે જેમણે ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી અને તેમ છતાં ડેઈલીના બ્લોગ્સ જોતા હોય છે સર્ચ કરીને. ઓકે, તો પછી એ ડેટા પ્રમાણે હું જોઉં છું અને તમને ડેઈલી જોઉં છું, તો ખ્યાલ આવી જવો જોઈએ કે તમે સબસ્ક્રાઇબ કર્યું. ઘણા ટાઈમથી હું કહી રહ્યો છું, તેમ છતાં વિરાલી પણ કહે છે, તેમ છતાં પણ તમે હજુ સબસ્ક્રાઇબ નથી કરતા. બીકોઝ કે આપણે જયારે અમરેલી હતા ને વિરાલી, ત્યારે 45,000 ને કંઈક 200 હતા અને આપણા કેટલા 10-12 દિવસ જેવું થઈ ગયું, બરોબર છે. 45,600 400 જેવા સબસ્ક્રાઇબરો ખાલી આપણે પ્લસ થયા છે. ઘણા દિવસથી તો કહી રહ્યા છીએ પણ લોકો સબસ્ક્રાઇબ નથી કરતા. તો ફટાફટ અમારું માન નાખીને કરવા મળો ફટાફટ. એટલે માર્ચ એન્ડિંગ આવે ને ત્યાં આપણે ગોલ છે ને 50,000 નો પૂરો થઈ જાય ફટાફટ. અને મમ્મીને આપણે મળી લઈ, મમ્મીને મળવાનું બાકી છે. આપણે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારે શું કેવું છે બધાને? આપણે ગુડ મોર્નિંગ. બધાને કેવું છે ને કે ભાઈ કરી દો તો વધારે સારું. હા મમ્મી કહી દે. 50,000 આંકડો પૂરો થઈ જાય. કાં મમ્મી? તો અમારે ક્યાં કામ થઈ જાય ને હરખું એવું. હા એમ અમને મજા આવે કે નહીં 50,000 થઈ ગયા. ગમે તમને ગમે એ તો છે જ તો ને. બધાને ગમે એમ થઈ જાય તો. તમારો નાસ્તો થઈ ગયો ને? નાસ્તા પાણી થઈ ગયા હો. તમારે 3 જ બાકી છે ને. મક્ખન માર્કે. અત્યારે પપ્પાને 2 ચમચી માખણ નાખ્યું હતું ભાખરી ઉપર. ભાખરી હોય તો બધાને ભાવે જ. હા એટલે ભાવે. એટલે ભાખરી બનાવી માખણ. પપ્પાને પૂછવાનું રહી ગયું. હું એ સેટીની કિંમત આપણા સબસ્ક્રાઇબરો પૂછી રહ્યા છે. હા અત્યારે ને ગાડીનું લીવર આપે છે અત્યારમાં. આકાશ પપ્પા જો રોજની જેમ ગાડીનું લીવર આપે છે. એનું કારણ છે કે પાછળ સામે અવાવરું જગ્યા રહે ને આ બાજુ પાછળ અવાવરું જગ્યા છે. તો જે દિવસે અમે તમને કહ્યું ને કે અમારે શાક છાપડીનો પ્રોગ્રામ હતો, જમવા જવાનું હતું, તો તે દિવસે ત્રીજું મકાન મૂકીને છે લાસ્ટમાં છેલ્લું આવે એટલે રાતના અજગર નીકળે. અજગર મીન્સ કે સમજો ને અમારે 12-36 નું મકાન છે તો 12ની સાઈઝ નતો, થોડો એનાથી આગળ હતો બિચારો.
12 ફૂટ કરતા વધારે થોડોક લાંબો એવડો મોટો તો અજગર હતો. 13-14 જેવું તો છે જ તો. હા એવડો અડધું મોટું તો એની નીચે ઓલા ખામણામાં પડ્યું હતું, બાકીનો આખો લાંબો થઈ ગયો. ઓહો. અને ઓલો ભાઈ જ્યારે આમ પગ મૂકવા ચડ્યો ને નીચે ઓટલામાં પગ હા. મૂક્યો ને એને સીધો ભટકાણો પગમાં. અરે એટલે તો ખ્યાલ આવ્યો છે ને, અને પાછું સોસાયટીમાં કોઈ નહોતું. કારણ કે તેથી બધા આખી સોસાયટી જમવાનું હતું, બધા વયા ગયા હોય એટલે હાવ શાંત હોય. ચલો એ શાંત હા, વાતાવરણ એટલે. નીકળે. શાંત વાતાવરણ હોય ને એટલે ઓહો, નીકળે. પહેલી વાર નીકળ્યો એમ ને તો આપણે કોઈ દી નીકળ્યો તો ક્યારે એવું? એમ નીકળે ઉનાળો હોય ને ત્યારે નીકળે પડકારે એવું ઘણી વખત નીકળે. અજગર નહીં નીકળ્યો હોય ને ક્યારે? અજગર કોઈ દિવસ ના પહેલી વખત પણ તે દિવસે જોયો ને અમે તો રાતે આવીને લાઈટ માર્યો પાછળની દિવાલે જોયું નેર જોયું પણ ક્યાંય જોવા ન મળ્યું. હવે કોને ખબર ક્યાંય ગાડીમાં ધ્યાન રાખવું પડે હવે હા, એ વાત સાચી. ગાડીમાં પપ્પા એટલે સવારમાં કરે કે શું છે પડકાનું કે કઈ નક્કી ન હોય, પડકાનું અંદર ચડીને વસ્તુ બેઠા હોય. તો ગાડીની અંદર બેઠી હોય તો થોડી વાર પેલું કરાવે ને વાઇબ્રેશન નીકળી જાય કંઈક હોય ને તો એટલા માટેથી. અને સબસ્ક્રાઇબરો પૂછી રહ્યા હતા કે સેટી વિશેનું કે સેટીની કિંમત શું રાખી છે પણ પપ્પા તો હોય ગયા. એમાં થયું એવું કે પપ્પા સાથે ડિસ્કશન કરવાની હતી એના વિશેની. તો હવે એ જતા રહ્યા છે એટલે આજના દિવસે એમની જોડે કોલ ઉપર વાત કરીએ કે આ સાંજના આવે એટલે એમની જોડે વાત કરી અને પછી જે અમાઉન્ટ છે એ આપણે રિવીલ મતલબ કે રિવીલ તો નથી કરવાનું પણ જે લોકો ઇન્ક્વાયરી કરી છે ને એને આપણે ચડાવી દઈશું આપણે. વોટ્સએપ પર મેસેજ આવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર પણ મને મેસેજ આવ્યા હતા. એક બેનનો મેસેજ આવ્યો તો આપણે અમરોલી મન મંદિરમાં જ રહી છે બેન. હા એટલે મને કે ત્યાંથી કે હું રહું છું ને કે મારે લેવી છે એમ તો કઈ વાંધો નહીં, હું તમને કોન્ટેક્ટ કરીશ પણ આવતીકાલે કરીશ. તમને કીધું હતું કે ઓલો કપડા મમ્મીએ જે બધા કાઢ્યા છે બરોબર છે તો એને શેતરંજી બનાવી આપે. તો ઘણા લોકોની કમેન્ટ આવી કે અમારે શેતરંજી બનાવી છે કે ગમે કોન્ટેક્ટ કરાવો. અમને ખબર નથી, અમને આજુબાજુ વાળા કીધું હતું કે આવે છે હા અને મન મંદિર માં આવે છે એમ ખબર છે. છે આમ નથી ખબર આમ ને. નથી ખબર કાંઈ. એવું છે. અને આપણે હજી પહેલી વાર દેવાના હતા એટલે આપણે નથી ખબર. એવું છે. આવે છે? અમારી સોસાયટીમાં આવે છે હમણાં બાજુમાં માસી 4 બનાવી. ઓહો. order આપી દેજો જેને આપવો હોય એને. અમને તો ખબર જ નહોતી એટલે મન મંદિર માં બધા ત્યાં ઉભા હતા તે દિવસે આવ્યો હતો. તો કે હવે આવશે એમ શનિવારે આવશે. તો આપણે ક્યારે કરાયું નથી ને, આપણે પહેલી વાર કરાવ્યું નથી ને. હા એટલે આપણે ખબર ન હોય ને તો તમને ખબર હોય. એવું મમ્મી વખાણ કરતા હતા મને કે બહુ સરસ બનાવે છે એ કે. સાઈઝ એ મીડિયમ ને વ્યવસ્થિત બનાવે છે. તો કાંઈ નહીં આપણે બનાવડાવશું બીજું. Yes, yes. હાલો હવે હવે ભૂખ લાગી નાસ્તો છે. કરવાનો છે ને મેડમ હવે. અને એક તો મજા આવી ગઈ કે દીદી અત્યારે રોકાવ એટલે બપોર લગીને મજા આવશે. મને એમ કે સવારે મજા આવે પપ્પા જોડે અત્યારે મને કેન્સલ થયું. ડિસ્કશન તો સાંભળતો હતો મેં કીધું હવે શું હોય ખબર નહીં હવે અચાનક બોલતા હતા તમે બધા એટલે મેં કીધું હશે ખરા કઈક હવે રોકાવાનું છે એવું થયું ને. આમે કાલ મેં કીધું તું સાંજ સુધી રોકાઈ જાવ મેં વિનય સાંજે લઈ જશે. હા કાલ આકાશ બોલા હતા નહીં દીદી એવું ભાઈ કે નારે ના કે જવું હોય કે ફ્રી માં હોય. હા કેવાય ને કે હમણાં રોકાઈ જાવ મહિનો. એ આવવાના તો સ્પેશિયલ મહિનો રોકાવા કા અત્યારે નિરાતે આવશે પછી. નિરાતે કારણ કે દેરા જણી હોય એટલે વારા હોય કે નહીં એક જઈને એક આવે હે ને દીદી. મહિનો રોકાવા નિરાતે. ચલો નાસ્તો કરી લઈએ. ત્રણે બાકી છે નાસ્તો કરવાનો હવે. ઘણા બાકી છીએ. 3 ના થઈ ગયા 3 ના બાકી છે. ચાલો ચાલો તો ચાલો હાલો. હાલો બેન થઈ ગઈ થોડીક જોઈજો. થઈ રહ્યા થોડી થોડી તો વાંધો ને તમે ઘટશે નહીં ને. ના ના કેટલી જરીક જ. એમને ઘટે તો ત્યાં ગેસ ના કે તાળા મારે કા મમ્મી ઘટે તો તમને કીધું એમ કરવું પડે કે ચાય થોડી પીવી પડે મગાડવી પડે અને ચસ્કી ધીમે ધીમે મારવું પડે. ચસ્કી ઓછી લેવાની હોય અને વસ્તુ વધારે ખાવાની પડે હોય. तो अभी बज चुके यहाँ पर 9, उसी के साथ विराली मम्मी और जागू तीनों यहाँ पर बैठ गए क्योंकि कल जो पार्सल आया था वो अभी ओपन करना है और किसके बारे में है वो यहाँ पर विराली और मम्मी आप सभी को बताएंगे. तो यहाँ पर अभी ओपन हो रहा है. जो हमने 2 दिन पहले मंगाए थे ना मसाला अमरेली से चला Yes, चलाला से. ऑर्गेनिक सब कुछ मसाले हाँ 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 वो भी आ चुके हैं. कल ही आए थे तो अभी मैं खोल रही हूँ ओपन कर क्योंकि अभी मसाला आ गया तो उसको भरना पड़ेगा ना क्योंकि पूरे साल का मसाला होता है तो इस तरह से उसको रखना पड़ता है. मेरे को थोड़ा दूर रखना पड़ेगा नहीं तो हमारे सब्सक्राइबर बोलते हैं कि आकाश भाई हाँ, एड्रेस दिख गया है. हमारे घर का एड्रेस ले लेते सब लोग. देखिए पूरा आखा बॉक्स भर के उसने भेज दिया है क्योंकि हमने मसाले इतने सारे मंगाए थे ना इसलिए तो बॉक्स तो आया ही गया बड़ा वाला ही. 10 किलो का बॉक्स है. मैं जब कुरियर लेने गया ना तब मुझे बताया कि 10 किलो का टोटली कुरियर है. विराली छरी मारी दे निकली जाए. हाँ वही तो रही हूँ. बहुत बढ़िया पैकिंग किया है देखिए. પેકિંગ તો કરવું જ પડે ને છેક અમરેલી થી સુરત મોકલાવવું હોય તો તો અમરેલી સુરત હું ગમે ને મોકલું ત્યાં મોકલે છે. છેક ફોરેન અહીંયાથી યુકે કેનેડા લંડન કોઈ પણ જગ્યાએ મોકલો યુએસએ ગમે ની જગ્યાએ જવું હોય પાર્સલ કરી આપે છે. જો તો અહીંયા હવે મસાલા થઈ રહ્યા છે ઓપન. પહેલા તો છે ધાણા જીરું. મસ્ત છે પેકિંગ સરસ કરે. આ પેકિંગ એવા છે મમ્મી કે બારે માસ તમે આમાં આમાં રાખો ને મસાલો કાંઈ નહીં થાય હા હા. એટલા મસ્ત મજાના પેકિંગ છે એમના. આ કાશ્મીરી છે. કાશ્મીરી મિર્ચ છે ને કા લખો છે હા એટલે જ ને
મરચું મગાવ્યું છે, ધાણા જીરું છે, પછી હજુ હું મગાવ્યું છે વિરાલી તમને શેર કરતી જાય છે. કારણ કે અલગ અલગ બધા મસાલા હોય યસ યસ. એટલે બહુ આ સરસ છે. હે ને મોણ દીધેલી કમ્પ્લેટ છે. ચાળવાની કાંઈ વસ્તુ નથી કરવાની, ડાયરેક્ટ ભરી જ દેવાની. ડાયરેક્ટ આપણે યુઝ કરવામાં જ કરી શકીએ એવી રીતના એમ ને. યુઝ કરવાની, ડબ્બામાં ભરી દેવાની ડાયરેક્ટ. અને ઓકે આ મિક્સ મરચું છે, તીખું અને કલર આવે ને એ ટાઈપનું છે આ. ઓકે ઓકે. અને કાશ્મીરી ખાલી કલર આવે ને ખાલી તીખું એ રીતનું છે. આ ધાણા જીરું છે. ધાણા જીરું છે. મસ્તનું જો ખર. ઓહો. લીલું છમ એકદમ. જીજુ આ કર્યું ને મસાલા બાઈને બધાને બહુ ફાયદો છે. હું ખબર છે હું? ખાલી ઓર્ડર કરી દેવાનો આવે એટલે ડબ્બા મૂકી દેવાનો. કોઈ 12 મહિનાની ઝંઝટ કઈ કરવાનું જ નહીં. મરચામાં તો બહુ વાર લાગે. રાતે ચાળવાનું, ચાળીને પાછું આને મોણ દેવાનું, મરચાં મોણ દઈને લાંબી પાછું process ભરવાનું. મરચાંની બહુ લાંબી પ્રોસેસ છે. અચ્છા એટલે મીડિયા કટિંગ કરવાની ઘરે લાવીને ચેક કરવાનું. તો ક્યારેક ખારા નો નીકળે તો આપણે મરચું કાળું થઈ જાય. તો ઉપાધિ ને. અને પ્લસ પાછું કેવું હોય કે જો હવે તમારા હસબન્ડ ફ્રી હોય ને પાછું ત્યારે તમારે જવાનું. હા એ જોડે ફ્રી છે ત્યારે પાછું જવાનું, મરચું સિલેક્ટ કરવાનું, પછી દળાવવાનું. જો એની કરતા કઈ ઝંઝટ જ નહીં, સીધો કોલ કરો એટલે ઘરે ડિલિવરી થઈ જાય. માથાકૂટ જ નહીં કઈ. આ શું છે વિરાલી? આખું જીરું છે. આખું જીરું. છે. ઓકે સરસ સરસ. જીરું એટલું મસ્ત છે. આખું જીરું છે. આખું જીરું. આ કેટલા કિલોનો પેકિંગ છે વિરાલી? કિલોનું બધું. બધા કિલોના છે ને પેકિંગ? ઓકે ઓકે. હળદર મને પણ એમ છે કે જો. હળદર ભૂલી ગયા આખું આમ હતી ને મેં તો બે પેકેટ રહ્યા છે ને હળદર જ ભૂલી ગયા ને ક્યાંક. આ હળદર આપણી. આ હળદર પણ આવી ગઈ એમ ને? હળદર તો પડી છે થોડી. હે? હળદરનો colour જે એકદમ દુકાનેથી yellow. લેવી ને, ઈ કેસરી ઉપર હોય, એકદમ yellow, Yellow organic છે કે નહીં? ઓર્ગેનિક હોય ને એટલે એટલો ફરક પડે ને. પડે એટલે. આમ લાગે છે કે નહીં પીળો કલર હળદર છે. ઓલો છે ને ઓરેન્જ જેવો હતો. હા, બાકી એમ જોયો ને તમે. કેસરી colour આવે એ. કેસરી જેવો. એકદમ પીળો મસ્ત છે. સાથે હવે બીજું શું છે? રાય છે એમ ને? Right. 500 ના packing. હા કીધું હતા કે નાના પેકેટ મોકલજો હોય ને તો નાના મોકલો. ઓકે ઓકે વેરી ગુડ. તો બધા મસાલા આવી ગયા એમ ને હવે આમાં? આકાશ સુરતમાં છે ને એક્ઝિબિશન છે. અચ્છા એક્ઝિબિશન છે. હા. તો આપણે સબસ્ક્રાઈબરોને બહુ સારું પડશે કારણ કે સુરતમાંથી ને જેમને ઓર્ડર પણ કરવો ને અને ડાયરેક્ટ અહીંયાથી રૂબરૂ જઈ એમ અને લઈ આવશે. બધા મસાલા લઈને જશે. મારી બેટી હેર ઓઇલ અને બધા મસાલા હા. લઈને જવાના છે ઈ લોકો. ઓકે તો થોડા જ દિવસોની અંદર દર્શકભાઈ સુરતમાં આવી રહ્યા છે એમનો એક્ઝિબિશન લઈને. તો એક્ઝિબિશન માંથી તમારે ઓર્ડર કરો, જેમને ઓર્ડર વહેલો કરવાનો હોય તો અહીંયા હું નીચે મેન્શન કરું છું ફોન નંબર. એ ફોન નંબર ઉપર કોલ કરી અને ઓર્ડર કરી લેજો. તમારા 12 માસ ભરવા લાયક બધા જ મરી મસાલાઓ. તો સાથે સાથે દર્શકભાઈ એમનું એક્ઝિબિશન લઈને આવી રહ્યા છે 11 અને 12 એપ્રિલના માહેશ્વરી ભવન, સિટી લાઇટ રોડ, સુરત. તો આ એડ્રેસ નોટ કરી લેજો. 11 અને 12 ડેટ છે આવતી એપ્રિલના. તો જેમને પણ કોલના થ્રુ ઓર્ડર નથી કરવા અને લાઈવ એમની પાસે જઈ અને તમારે લેવા છે, આ ડેટ રિમેમ્બર કરી લેજો અને એડ્રેસ પણ. તો જેમને પણ ઓર્ડર કરવા હોય ડાયરેક્ટ કોલ કરી શકો છો અથવા એક્ઝિબિશનમાં જઈ અને ત્યાંથી તમે રૂબરૂ લઈ શકો છો. મમ્મી તને બધા મસાલા કેવા લાગ્યા? મસાલા બહુ સરસ, મસ્ત પેકિંગ મને બહુ ગમ્યું. અને કિંજલબેન ને દર્શકભાઈને થેન્ક યુ. ઘર બેઠા મસાલા આવી ગયા. ઘરે બેઠા મસાલા હા આવી નકર અઠવાડિયું થાય મસાલામાં કા મમ્મી? તો આ તો જીરું ને બધું. સાફ સુફ હા કરી એટલે જ ને. હવે તો ત્યાંથી જ લઈ લેવાના. હવે 12 માં જવા તો ત્યાંથી મને ઓર્ડર અને કરી સાથે દેવાનો. સાથે એક વસ્તુ શું છે કે આ જે વસ્તુ પેકેટ છે ને આમાં બગડે નહીં. બગડે ને એટલે જ છે ને. ને, આ વસ્તુને છે ને તમે એમને તમારા કોઈ પણ સ્ટોરેજમાં તમે મૂકી દેશો ને એમને એમ રહેશે. તમારે કોઈ બરણીમાં પણ ભરવાની જરૂર નહીં પડે. એમને એમ જ તમારે રહેશે. રહી જાય. Yes. અમારે અમરેલી મસાલો પડ્યો હતો. મસાલો મતલબ આખું જીરું હતું અને લાલ મરચું 2 કિલો હજી પડ્યું હતું. હજી એવું પેકેટમાં હતું. પેકેટમાં જ હતું. હા, મેં પૂછ્યું પેકેટમાં. હતું તમે પૂછ્યું મને કે આ શું છે કે આ દર્શકભાઈને પેકેટમાં? મસાલા છે એમ હા, કીધું હતું પૂછ્યું ને? હતું. આકાશે મને પૂછ્યું હતું. આમાં અંદર કબાટમાં એટલે દેખાય કિચનમાં આવતા હોય જેન્ટ્સ એટલે ત્યારે મેં કીધું હતું કે એના મસાલા જીમ નમ છે મેં કાંઈ એટલે કાંઈ થતું જ નથી. મેં કારણ કે ઓર્ગેનિક હોય ને એટલે મસાલા રડન કાંઈ ખાય જ નહીં. ક્યારેય કાંઈ વાંધો જ ન આવે એટલા માટે. હું મમ્મી તમે કહેવા માંગો છો? એટલે આ પેકિંગ સારા છે ને એટલે નકર તો ઉપાધિ ન રહે. નકર બગડવા કરે તો. પ્લાસ્ટિકની કોથળી હોય ને તો Packing બગડી જાય પેકિંગ. હા, દર્શકભાઈ પેકિંગ જ એવા સિલેક્ટ કર્યા છે. મારે પોર થોડુંક ધીરું હતું તો મેં કીધું 250 લીધું હતું પેકિંગ. તો મેં ભલે ને પેકિંગમાં સારું રહે ને તો અંદર વાત ને ઓલી ધનેડા પડી ગયા ધીરું. હા એટલે મેં તો પેકિંગ નથી રાખવું. નહીં આના કાંઈ એટલે કાંઈ નહીં થાય. આપણે અમરેલી પેકિંગ જ રાખીએ આ પડે. પેકિંગની સાથે દર્શકભાઈ છે ને ફોરેન પાર્સલ કરે છે સમજો. હા. એબ્રોડ પાર્સલ બધા આ જ પેકિંગમાં થાય છે. તો હવે તમે વિચારો કે કેટલી કન્ડિશન સારી છે પેકેજિંગ ની કે 12 માસ તમારી વસ્તુ व्यवस्थित रह सके. तो ऑर्डर करवानो भूलता नहीं. अभी बजे हुए 10:15 और मैं और विराली अभी जस्ट जा रहे हैं हॉस्पिटल के लिए क्योंकि एक हफ्ते से विराली को तकलीफ हो रही है. अभी 2 दिन पहले भी उसकी हेल्थ बिगड़ गई थी और एक हफ्ते से क्या हो रहा है कि पूरा बॉडी का जो नीचे का पार्ट है मतलब कि पैर पूरे दिन दुखते रहते और ये मुट्ठी जो होती है उसे ऐसे कर दे तो पूरा ये दुखता है.
मतलब तो कितना जोर लगाना पड़ता है तब जाकर इस तरह से होती है, ऐसे तो होती ही नहीं है। और weakness भी रहती है। बहुत ज्यादा वीकनेस आ गई है, और जो हम खड़े होते हैं ना तो खड़े भी नहीं रह पाती हूँ। जो मैं घुटने हैं ना उससे नीचे का पाँव है ना वो अभी वो एकदम पूरे दिन दुखता रहता है। और अभी उसमें क्या बोलते हैं, उसमें मतलब शक्ति नहीं हो से नहीं, ऐसा होता है, शक्ति नहीं होती वीकनेस ना, जैसा ऐसा फील हो होती रहा है। है। हाँ। तो मम्मी पापा को बताया हमने कि ऐसा हो रहा था विराली को, तो मम्मी को भी ऐसा हो रहा था पहले। तब उसका सॉल्यूशन क्या था कि पापा ने डॉक्टर को बताया था, पापा को बताया था डॉक्टर ने कि B12 की कमी होगी तो उस वजह से आपको ये दिक्कत हो रही है। तो अभी मम्मी पापा को हमने शेयर किया कि ऐसे ही प्रॉब्लम हो रही है विराली को, तो उसने भी वही सजेस्ट किया कि B12 की कमी हो सकती है, तो एक बार रिपोर्ट करवा लीजिए तो सही से आपको पता चल जाए। અને कई लोग भी बोल रहे हैं कि विराली दीदी आप एक बार रिपोर्ट करा लीजिए थायराइड का, तो इस बार वो भी रिपोर्ट कराना है। मतलब कैसा रिपोर्ट है ना, साथ में एक सब कुछ कराना है। तो मतलब मुझे पता चल कि मेरे शरीर में क्या क्या कौन कौन सी कमियां अभी है, विटामिन घटता है, कुछ भी घटता है। मतलब मैं भी तो B12 ही है, और हाँ, साथ मुझे में भी लगता है। थायराइड की तो नहीं है, क्योंकि थायराइड का होता ना तो किंजल दीदी के साथ हमने बातचीत की थी, तब उसने बताया कि थायराइड की जो भी प्रॉब्लम होती है ना तो इस तरह से उसके लक्षण दिखाई देने लगते हैं। तो लेकिन उसमें उसे ऐसे ऐसा होता है। ऐसा ऐसा होता है। हाँ। लेकिन अभी जो हो रहा है ना वो शायद मैं सोच रहा हूँ तब तक B12 की कमी मुझे है, वही लग रहा क्योंकि है। इससे पहले भी विराली को ऐसा हुआ ना तब B12 की कमी ही थी, डॉक्टर ने बताया और कुछ नहीं था। मुझे बोलिए, दो बार बोलिए। मुझे 2 बार B12 मतलब कम हो गया था, तो इसलिए मुझे लग रहा है कि अभी B12 की कमी होगी। ये पाँव है ना, तो मैं से खड़ी रहती हूँ तो मुझे लगता है कि अभी मैं गिर जाऊंगी, यहाँ से मतलब बेंड हो जाता है मेरा पाँव है ना, तो वैसा हो गया। तो अभी मुझे जाना ही पड़ेगा, पूरे दिन घर का काम रहता है, और हमारी हेल्थ अच्छी नहीं होती तो हमारा मतलब मूड भी अच्छा नहीं होता है। तो मैंने बोला कि जाकर आना है, तो पता चला कि मुझे शरीर में क्या क्या कमियां अभी है। क्योंकि ये दिक्कत विराली को कब से थी वो भी बताओ। अभी यहाँ से 1 हफ्ते से हो रही थी, ठीक है। और जब विशाल भाई की शादी थी ना, उससे 2 या 3 हफ्ते पहले जब वहां पर विराली रुकी हुई थी 1 महीना, तब भी उसे ये दिक्कत हुई थी कि पूरे दिन पूरा बॉडी वीक ही रहता था। तब भी वहां पर रिपोर्ट करवाया ना, तब वहां पर कुछ भी नहीं आया था, कुछ नहीं आया था। ब्लड रिपोर्ट पूरा करवाया, तब वहां पर कुछ भी नहीं था। तो मैंने बोला कोई बात नहीं, खाने में थोड़ा प्रोटीन विटामिन वाला स्टार्ट कर दो, तो बॉडी में कुछ भी कमी रहती है तो वो ठीक हो जाए। तब विराली ने स्टार्ट किया, फ्रूट खा रही थी और प्रोटीन की जो प्रोटीन मिले ऐसी चीजें खा रही थी, तब विराली को ठीक हो गया था। और अभी यहाँ पर आया तो क्या होता है कि पूरे दिन हमारा क्या रहता है पूरा स्केड्यूल कि हमें शाक रोटली खाते हैं, ठीक है। शाक और सब्जी और रोटी खाना होता है, और कुछ हम प्रोटीन विटामिन वाली कुछ भी चीजें ऐसी नहीं खाते, ताकि जो कि हमारे बॉडी के लिए ज्यादा से ज्यादा हेल्थ अच्छी कर सके। तो कई ऐसी चीजें होती है जो हमको लगता है कि हम तो डेली अच्छी चीजें ही खाते हैं, लेकिन उसमें कितना मिलता है वो हमें पता नहीं होता ना। और अभी क्या हो गया, फ्रूट तो भी खाना होता है, मगर फ्रूट में अभी दवा आ रही है। फ्रूट, आप लोगों ने जो बताया था ना, कमेंट की थी, बहुत सारी कमेंट की थी विराली वाटरमेलन के बारे में कि विराली ने वाटरमेलन खाया ना उस वजह से वो दिक्कत हुई होंगी। तो फिर हमने किंजल दीदी से बातचीत की, तो किंजल दीदी ने भी वही बताया कि वाटरमेलन खा रहे हो ना उससे ही दिक्कत हो रही है। आरू को तबीयत उससे ही बिगड़ी हुई थी। जो वाटरमेलन खाया था ना, तो उसके बाद उसको डॉक्टर के पास लेकर गए थे। डॉक्टर ने भी मना कर दिया कि अभी वाटरमेलन में इतना मतलब दवा आते हैं ना, उसको अवॉइड कर दीजिए, मतलब ऐसा खाना ही नहीं है अभी। इसलिए तो मैंने सोचा कि हाँ उसके लिए उस वजह से मुझे प्रॉब्लम होगी। आई थिंक मैंने भी रात को खाया था 11 या 10:30 बजे खाया था, उसके बाद ही 2 दिन ऐसा हो गया था ना, 2 दिन पूरा ऐसा हो गया था, रात को पूरा दिन ऐसा हो गया था। उसके बाद शरीर में वापस वीकनेस शुरू हो गई, तो मेरे को लगता है ठीक है। तो चलिए अभी डॉक्टर के पास जा रहे हैं, पूरा रिपोर्ट करवा लेते हैं, फिर पता चलेगा कि लड़की में कमी क्या है। अभी ऐसा तो कुछ कमी नहीं है। अंदर कमी है, अंदर खोखलापन नहीं होना चाहिए, अंदर से मजबूत होना तो बाहर मजबूत ही है सब कुछ, है ना विराली? यस। चलो तो फिर अभी चल रहे ઓછું નહીં થઈ જાય ને વિરાલી? એક ઓલા બોટલમાં થોડું ઓછું થઈ જાય, ના નહીં થઈ જાય. એક બોટલ આખી લઈ લઈને ત્યારે તે ઓછું ન તો વાંધો નહીં, મેં કીધું ઓછું થઈ જશે આટલું લીધું છે. યંગ હોય ને લોહી બેના કરતું હોય એટલે વાંધો ન આવે, એટલે ઘટે નહીં ચડતું. હા ઓછું હાવ હોય કંઈક 9% 8% તો કેવાય ઘટ્યું હોય, જે રેગ્યુલર હોય ને 11.5 કે 12% લોહી છે. ઓહો હો, મારા ભરપૂર છે, લોહી તો ભરपूर છે. कंप्लीट रिपोर्ट हो गया है, अब शाम को आएगा है ना, ब्लड लिया है ना, रिपोर्ट तो ब्लड हो गया, रिपोर्ट शाम तक आ जाएगा 5 या 6 बजे तक। जब तक रिपोर्ट आ जाए फिर आप सभी को बताएंगे।
तो जी अभी यहाँ पर बजे हुए हैं 1:15 और मैं और विराली घर पे पहुँच गए हैं सेफली। बहुत ही धूप था है ना विराली? बहुत ज्यादा धूप के लिए तो थक जाते हैं। धूप कहीं पे भी नहीं था, मैंने बोला धूप था तो कि धूप था। हम यहाँ से गए तब क्या था? तब धुम्मस था। अभी कितने बजे? 12 बजे। हाँ। अभी धूप का टाइम हो चुका है। ऐसा है? मैं कीधું હું કહી છું હમણાં કેવા દે હું બનાવે છે? बस आपका फेवरेट सब्जी बन रही है अभी। મારી ફેવરેટ સબ્જી કઈ વાળી? મગનું શાક છે? હે મગનું ના હોય, दूधी बेन છે एक्चुअली। દૂધી બેન છે, મગના ભાઈ નથી। मगना में रोज न હોય ना કરે। છે दूधी દૂધી ખાઈ બેન તો ક્યારેક ક્યારેક તો બુદ્ધિ આવે આવે હા। એટલે માટે કહેવત છે ને। કહેવત છે, વડીલોની કહેવત છે, દૂધી ખાવ તો બુદ્ધિ આવે। ખાઓ दूधी ना તે બુદ્ધિ આવે। હું કે મમ્મી? और क्या बनाया है साथ में? अभी बाजरा का नहीं सॉरी अभी जुवार का रोटला है और रोटली है। ऐसा है, अभी जल्दी सलाद कटिंग कर रहे बैठे बैठे। ठीक गोभी है। का और टमाटर और खट्टी केरी आती है ना वो કાકડી कुछ खाकड़ी। આવી ગઈ છે એમ ને મમ્મી? કીધું દવાખાને ગયા હતા. હે દવાખાને ગયા હતા ને શું કીધું? દવાખાને ગયા હતા, રિપોર્ટ કરાવ્યો છે। હવે રિપોર્ટ આવે ત્યારે સાચું બ્લડ લઈ લીધું છે, થાઇરોઇડ અને B12 બંનેનો રિપોર્ટ કરાવ્યો છે। કલાક પછી રિપોર્ટ આવી જશે, હમણાં વોટ્સઅપમાં આવી જાય પછી આપણે જોઈ લઈએ। હા નહીંતર પ્રકાશ કાકાને મોકલી દઈશું, શું કહે છે આપણે ખબર પડી જાય, હા, ઈ બેનને એને જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય ને ડોક્ટરને કે શું છે શું નહીં એમ। હા લ્યો આવી જ ગયો, નામ લીધું ને એવો બોલો વિરાલીબેન આકાશભાઈ ભડકોલિયા બોલો આવી જ ગયો। હજુ જો શૂટ ચાલુ છે ને અત્યારે જ રિપોર્ટ આવ્યો, નામ લીધું ને કાંઈ નહીં। ચલો હમણાં પૂછી લઈએ શું છે એમ નહીં, હે ને? કાકાને ફોન કરું પછી હું તને હમણાં જણાવું પાછું શું છે। ये लोग आपने कही दी होता એવું છે? ओके चलो तो हमें कॉल करेंगे बात कर लो। यहाँ पर रिपोर्ट पूरा चेक कर लिया है, वहाँ पर हमने कॉल किया कि क्या रिपोर्ट में क्या पॉजिटिव है क्या नेगेटिव है। तो थायराइड का जो रिपोर्ट था वो एकदम नॉर्मल है, वहाँ पर कुछ भी इफेक्टिव है, मतलब कि थायराइड है ही नहीं विराली को। और B12 बहुत ही कम हो गया है, लेवल 500 तक होना चाहिए था और अभी का लेवल जो विराली का है वो 170 180 तक का है, तो बहुत ही कम हो गया है। तो डॉक्टर ने बताया कि इसके लिए विराली तुम्हें इंजेक्शन लेने पड़ेंगे। हाँ खाने ही पड़ेगी तब क्या करेंगे। तो खाना नहीं खाते हो तो इंजेक्शन ही खाना पड़ेगा। B12 जब बढ़ता है, B12 बढ़ाने की जो चीजें होती है वो तुम्हें खानी चाहिए। अब वो बात तो सही है, मक्खन होता है और दही। यहाँ पर घटा हुआ था, इनसे पूछते हैं क्या क्या B12 के लिए चाहिए। આથાવાળી વસ્તુ હોય ને એ બધું હા ખાવાનું, દહીં ખાવાનું ને પહેલા તો, હા. એટલે દહીં અમારે ભાવતું નથી, દહીં ખાવાનું, દહીં ભાવતું નથી જો ને આખો જો ને પછી બીજું શું ભાવે, બીજું શું ખાવાનું કે જાગું? દહીં ખવાય, માખણ ખવાય, હા ઈડલી ને ઢોકળા ને એવું ક્યારેક ક્યારેક ઢોસા ખવાય. ઢોસા ખવાય આથાવાળી. ઓહો ઢોસા ખવાય, ઈડલી ખવાય। રોજ ખાઈ ઢોસા હે? આપણે રોજ પ્રોગ્રામ કરીએ ઢોસાનો રોજ ઢોસાનો પ્રોગ્રામ કરીએ હે? હા દવા ન લેવી પડે। દૂધમાં હે ને ગોળ નાખીને ખવાય, દૂધમાં ગોળ નાખીને દૂધમાં ખાવાનું। ગોળ નાખીને દૂધ પીવાય, હા અને કાં તો સવારમાં અત્યારે 3 થી 4 પેસી સાંજે ખજૂરની પલા દેવાની, સવારમાં એ ક્રશ કરીને એ દૂધ પી જવાનું। તો એનાથી વેઇટ વધે ને પણ થોડો। ખજૂર વાળું હોય ને એનાથી વેઇટ ન વધે, B12 કંટ્રોલ થઈ જાય। ઓકે સાંભળી લીધું ને, તો માલ ઘરના ડોક્ટર આટલા જ છે, માલ જ ખાવાનું છે, B12 વધારવાનું છે। હા પછી બોડી જે થવું તો થાય ભલે ને બોડી ભલે ને ફેટ થતો। B12 ન ખોટું જ આવે છે બોડીમાં છે ને મેઇન વસ્તુ B12 છે। હમ B12 ઘટે ને એટલે બધા કેમ આપણે કબજિયાત છે તો બધા રોગનું ઈલાજ કબજિયાત એવી રીતે કેમ કે આપણે બોડીનું લેવલ રાખતો હોય B12 રાખે એમ ને? B12 છે ને મેઇન વસ્તુ છે આપણા શરીરમાં। B12 ઘટે એટલે શરીરમાં બધું જ થાય। બધું જ ઘટે। તો હવે B12 આપણે વધારવાનું છે, ઇન્જેક્શન લેવાનું છે કે નોર્મલી વધારવું છે? એ તો પેલા લેવું જ પડે. ઇન્જેક્શન જો ને આ જો ડુંગળીના ખાધો? કેરી ખાધી? પેપ્સી, ટમેટું. હે વિરાલી, હા તો હવે ખાવાનું ચાલુ કરી દેવાનું છે, ઇન્જેક્શન લેવા છે કે પછી નોર્મલી વધારવું છે? એને કહીએ આપણે લેવા 5 ઇન્જેક્શન તો લેવા જ પડશે ખરે। એ અને ઇન્જેક્શન લઈને પછી નોર્મલ જે વસ્તુ ખાવાની કીધી છે એ બધું સ્ટાર્ટ કરી દઈશું, હે ને? એટલે એક વીક ની અંદર થઈ જાય કમ્પ્લીટ। ડેઈલી ઇન્જેક્શન લેવાના? નહીં અલ્ટરનેટ એક દિવસ એક દિવસે ને? ઓકે તો એક વીકમાં લેવાના છે? પહેલા 5 લેવાના હા. અત્યારે 5 થી અત્યારે કંટ્રોલ થઈ જ જશે, મને થઈ ગયું હતું 5 પછી એને મહિને એક લીધા જ કરવાનું એટલે એ લેવલ મહિને એક લેવાનું જ નથી, B12 ના ઇન્જેક્શન જ નથી લેવાનું, B12 વધારી દેવાનું છે। B12 ના ઇન્જેક્શન ન લેવા હોય ને તેની ચગડવાની ગોળી આવે છે, ઈ ગોળી લઈને તો એનાથી ઇન્જેક્શન ન લેવા પડે કોઈ વસ્તુ ને, ખાલી ગોળી જ આવે। ઓકે ઓકે મેં ખાતેલી છે એકવાર ગોળી જીભ નીચે મૂકી દેવાની અને ઓટોમેટિક પીગળી જાય ને ચગલી જવાની। ઓકે તો એવું કંઈક કરીશું, બરાબર? ડોક્ટરને પૂછી લઈએ પછી એમની પાસેથી પ્રિસ્ક્રિપ્શન લઈ, ડોક્ટરને પૂછી લે આપણે હા. ડોક્ટર ન થવાય। એટલે જ કહું છું પ્રિસ્ક્રિપ્શન લઈ એમની પછી જ આપણે વસ્તુ લેવા જઈશું એમ। વાગ્યા છે અહીંયા 5 અને એની સાથે કહું કે એકલા પેપ્સી ખાઈ રહ્યા છે। જો આમ જો ચોરી છુપીથી તો ભાગ છે। હા ઇન્સાફી જો, હા કોઈ તો કેમ કે ચોરી ખાવ બધા હામાં મને જોવે છે, ચોરી નથી કરવી।
એમને તો એમ કેમ ન કીધું ખાલો ખાવા એમ હાલે પેપ્સી એમ કેટલી તમારે મને કેવું છે એટલે મારે તમને કહેવાનું નહીં. એમને સાચું કે કેટલી પેપ્સી ખાધી કાલની લઈને આવ્યા છીએ ખોટું કહું. સાચું 5 5 કાલના એક દિવસની અને એક દિવસની નહીં રાતની ને રાતને ખાલી. રાતે 7 વાગ્યા પછીની 5 ખાધી ને કારણ કે ત્યાં ઝામેલ નહોતી, લિક્વિડ હતું એટલે ઘસક કરતી ગઈ ત્યાં ઝામેલી જ તમે મૂકી દીધી નીચે અને ફેફસી મૂકવાની ઉપર. નાનપણમાં કોળા ફેફસી ખાધી ને કમેન્ટ કરજો. પેપ્સી કહેવાય કે પેપ્સી કહેવાય પેપ્સી જે આપણે નાના હતા ત્યારે મોજ આવે પેપ્સી જ કહેવાય. કહેતા. મોજ આવે કહેવાનું. આપણે ફઝ યુઝ કરતા પ કોઈ યુઝ જ ન કરતા પેપ્સી બોલતા અને ગુલ્ફી ગુલ્ફી. क्या विराली હું पेप्सी को पेप्सी. तो अभी क्या है आपका प्लान कुछ है अभी प्लान तो है किचन में बहुत बढ़िया है, मगर थोड़ी देर बाद बताएंगे क्या प्लान है ना, अभी नहीं बताएंगे. ऐसा है हाँ. ठीक है तो फिर थोड़ी देर बाद मिलते हैं ना तब तक मैं फ्रेश हो जाऊँ और मैं एक पेप्सी खा लूँ फिर आप सभी को मैं मिलूंगा मैं वही बोल रही हूँ कि आपका घर पे ही आपके फ्रिज में ही पेप्सी है तो खा लीजिए वहाँ से. कई बार जाऊँ मुझे. હું છે બોલો 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 રેડી માં રાડ થયા હતા. હું કહેશો વિરાલી તમારું ફ્રીજ ન્યા છે હા. અને પેપ્સી છે ને તમારા ઘરે તમે પેપ્સી લઈને ખાઈ લેજો. એ તો મારો ફ્રીજ જ છે અમારું ઘર જ છે એટલે તો કહું તમે કહો છો ને કે મને કીધું ય નહીં એમ એટલે. ઠીક હું કહે છો મમ્મી હું બૂમા બૂમ હાલે છે એમ કહું તો અસ્મિતાબેનને મૂકવાની જરૂર છે, કઈ ના વાયરસ ખરે છે વચ્ચે છે. કેમ ભાગવા મળ્યા હું વિડીયો લઈને આવ્યો था तो ઓય, આલા લાવ. तो जी यहाँ पर बैठ गए हैं विराली और मम्मी दोनों अभी सब कुछ तैयारियां कर रहे हैं कुछ रेसिपी बना रहे हैं विराली बता दीजिएगा यहाँ पर ये सब बना रहे हैं हम खाटिया ढोकला. आहा सब कुछ वेजिटेबल डालते बनाने वाले हैं अभी. तो देखिए यहाँ पे हमारा आटा भी बहुत बढ़िया गया है. तो किस तरह से ढोकला बनाते हैं तो प्रॉपर रेसिपी मैंने दी हुई है विराज किचन में, तो वहाँ पे जाकर आप पूरी रेसिपी देख सकते हैं. तो ये वीडियो शाम को 5 बजे आ जाएगा तो सब लोग देख लेना मेरे वीडियो. सब लोग कमेंट कर देना कि मेरा खाटिया ढोकला सबको कैसे लगा. अभी यहाँ पर सब कुछ अभी तैयार कर रहे हैं स्टेप बाय स्टेप सब कुछ कंप्लीट करते जाएंगे फिर उसके बाद आप सभी को हम सभी को सर्व करेंगे मस्त मजा के खाटिया ढोकला. Yeah. और आप मेरा वेह देख सकते हैं मैं जब भी हेलमेट पहन के जाता हूँ ना ये बैठ जाता है इसका क्या करे हेलमेट ऊपर पहने हैं એવું કરે વિરાલી હેલ્મેટ થોડક ઉપર પહેરે કે શું કરે હે મમ્મી એની અંદર તો ટોપી પહેરેલી. તોય તો હાવ બેહી જાય તો એને તું ઈલાજ. અંદર સાડી મૂક દેવાનું તોય બેહી જાય તો હેલ્મેટ પહેરવાનું તો રહેવા દે. ओके हाल हालो तो बीजो हूँ હવે तो अभी यहाँ पे शाम के 8 बज चुके हैं और यहाँ पे सब लोग खाने के लिए बैठ गए. पापा भी आ गए थे तो अभी मिर्चा की चटनी उसके ऊपर पापा ने ऑयल डलवाया है उसके ऊपर. अभी आकाश जी कैसा लगा ढोकला? ખૂબ સરસ બનાવ્યું खूब सरस बना है. हाथों के जो જરાક. હાથ તો ચાલે અમે અત્યાર સુધી બનાવતા મેં તમને કેમ કીધું મમ્મી સાદા બનાવતા અને આ બધા પપ્પા મિક્સ વેજીટેબલ કર્યું છો ઢોકળાની અંદર મિક્સ વેજીટેબલ છે અને પપ્પાએ મકાઈ છે ચટણી કોબી છે ગાજર છે એ બધી પપ્પા- વસ્તુઓમાં એડ કરી છે હજી આકાશ પપ્પા છે ને હજી ડીશ તૈયાર કરે છે પેલા તો મરચા બરચા ચટણી બટની બધું નાખીને. એ મમ્મી તમને કેવા લાગ્યા? બહુ મસ્ત લાગ્યા. બહુ મસ્ત લાગ્યા? તો વાંધો નહીં જો બધા ઢોકળા વઘારેલા ને છાશ બાસ ને એમાં જો તારા મમ્મી હા ખાટિયા ઢોકળા તો નહીં બરાબર છે હા ઓલા ઢોકળા બનાવે ને તે ખાતા જેવા હોય. કયા ઢોકળા? મૂઠિયા. કયા ઢોકળા મૂઠિયા ઢોકળા છે મૂઠિયા હારા જ બને છે, એ બનતા. એકદમ નરમ રાખે હા. અને પપ્પાને ઢોકળિયા જોઈ ને તમારે પપ્પાને તો એ કડકડિયા છે, બે એટલે પપ્પા. વખાણ કરે સમજ્યા તમે એટલે પપ્પા કેવાક લાગ્યા? તેલ નાખજો ખબર પડે ખાવ હં? લાવો. બહુ મસ્ત લાગે. પપ્પા તમને કેવાક લાગ્યા ઢોકળા? મસ્ત એકદમ એકદમ મસ્ત બન્યા ને? અંદર બધી વસ્તુ નાખી હજી ખાલી 1 થી 2 વસ્તુ ઘટે છે એક પાલક ઘટે છે ને એક દૂધી ઘટે છે પણ ખ્યાલ ન આવતો હોય. આ 2 વસ્તુ હોય તો ટેસ્ટ વાળો બની જાય પપ્પા તમે ના પડે ખબર તમે હું નાખ્યું છે મેં અહીં? કોબી નાખી છે, ગાજર નાખ્યા છે અને મકાઈ નાખી છે. હજી એમાં દૂધી અને પાલક નાખવાની તમને ખબર જ ન પડે કાંઈ. પાલક નકરી નાખ પાલક નાખી હોત ને અમે એકદમ પાલક જેટલી નાખો ને હમ. અને પાલક ને છે ને મિક્સર માં રસ કરી નાખો રસ કરીને પછી એકદમ નરમ થાય એ બધા જમવા બેસી ગયા છે ઈ. અને એકચ્યુઅલીમાં અમે ગરમ ગરમ ખાઈ લીધા છે ભગવાન ધરીને મને ઘરે હતોડાનો ભાવે તો મને તેલ ચટણી મીઠું આપણે નાખીને ખાઈને સિંગેલો એટલે મને ઈ જ ભાવે.
તો ગરમ ગરમ ભગવાન ધરતી પેલા ધરી લીધા ને ગરમ ગરમ ખાતી ગઈ અને બનાવતી ગઈ એટલે આપણે જમી લીધું છે. વિરાલી અને બાએ પહેલા જમી લીધા. વિરાલીને સૌથી પહેલા બાને બેસાડી દીધા, પછી પછી વિરાલી વિરાલી. જોડે જોડે જમતી. રસોઈયાને એમ જ હોય, હા. જોડે જોડે ખાતા જાય, બનતા જાય એમ. હા. એમ તો ઘણા ખરા મેં ખાધા, મમ્મીએ ખાધા, ગરમ પણ ગરમ. છેલ્લે લાસ્ટમાં વઘારેલા ખાવા હતા. હમ તો એટલા માટે હવે બેસી ગયા છીએ. ફાઇનલી વિડીયોને આયોજન કરીએ છીએ અને મળી પાછા આપણે કાલે નયા વિડીયોની સાથે. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ એન્ડ બાય.